Good morning, all of you. Diploma first sem, subject FME, Fundamental of Mechanical Engineering. અગાઉના લેક્ચરમાં આપણે ફ્લુઇડ વિશે સ્ટડી કર્યું અને ફ્લુઇડના ટાઈપ્સ આપણે જોયા. ઓકે, હવે આ લેક્ચરમાં આપણે ફ્લુઇડ પ્રોપર્ટીઝ વિશે સ્ટડી કરવાના છીએ. સૌપ્રથમ જોઈએ ડેન્સિટી. તો ડેન્સિટી એટલે એકમ કદના દ્રવ્યના દળને ઘનતા કહેવાય. ગુજરાતીમાં એને આપણે ઘનતાથી ઓળખીએ છીએ. એકમ કદના દ્રવ્યના દળને ઘનતા કહેવાય છે. ઓકે, ઘનતા એટલે દ્રવ્યનું કુલ દળ ભાગ્યા તેટલા દળનું કદ. ડેન્સિટી એટલે આપણે એને રો સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. ઓકે, અથવા એને આપણે એવું કહી શકીએ કે માસ અપોન વોલ્યુમ. ઓકે, રો સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એસઆઈ પદ્ધતિમાં એનો એકમ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. એસઆઈ યુનિટ છે એનો, એક્ઝામમાં પૂછવાની શક્યતા છે. કિલોગ્રામ મીટર ક્યુબ ડેન્સિટીનો યુનિટ છે, એસઆઈ યુનિટ છે. સામાન્ય દબાણ અને તાપમાને પાણીની ઘનતા કેટલી હોય છે? પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય છે. ઓકે, કેરોસીનની જોઈએ તો 800 કિલોગ્રામ મીટર ક્યુબ છે અને હવાની જોઈએ તો 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો આપણે આ ત્રણ યાદ રાખીશું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પ્રોપર્ટીઝની અંદર પહેલી જ પ્રોપર્ટી જે છે એ ડેન્સિટી છે. ડેન્સિટી એટલે એને રો વડે દર્શાવવામાં આવે છે, એની સંજ્ઞા રો છે. ઓકે, એનો માસ અપોન વોલ્યુમ. ઓકે, એટલે કે દ્રવ્યનું કુલ દળ ભાગ્યા તેટલા દળનું કદ. ઓકે, તો એની ડેફિનેશન થઈ. એનો યુનિટ આપણે યાદ રાખવાનો છે કિલોગ્રામ મીટર ક્યુબ અને સ્ટાન્ડર્ડ પ્રેશર એન્ડ ટેમ્પરેચર એ 1000 કિલોગ્રામ મીટર ક્યુબ છે. કેરોસીનની જોઈએ તો 800 કિલોગ્રામ મીટર ક્યુબ છે અને હવા એટલે કે એરની જોઈએ તો 1.29 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો આ આપણે ઘનતા વિશે જોયું. નેક્સ્ટ છે સ્પેસિફિક ડેન્સિટી. તો સ્પેસિફિક ડેન્સિટીની વાત કરીએ તો પદાર્થના દ્રવ્યની ઘનતા અને સ્ટાન્ડર્ડ દ્રવ્યની ઘનતા. ઓકે, તો એ બંને વચ્ચેનો જે ગુણોત્તર જે છે એને આપણે શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઘનતા, એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય સ્પેસિફિક ડેન્સિટી. એનું એક બાયફર્ગ્યુએશન કરીને લખેલું છે કે સ્પેસિફિક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ કોઈપણ પદાર્થની ઘનતા ભાગ્યા સ્ટાન્ડર્ડ દ્રવ્યની ઘનતા. ઓકે, સ્પેસિફિક ડેન્સિટી કોઈપણ પદાર્થની ઘનતા ભાગ્યા સ્ટાન્ડર્ડ દ્રવ્યની ઘનતા. હવે એમાં જોઈએ તો 4°C તાપમાન, આ સ્ટાન્ડર્ડ તાપમાન લીધેલું છે. 4°C ટેમ્પરેચરે પાણીને પ્રવાહી માટે સ્ટાન્ડર્ડ દ્રાવ્ય કહે છે અને એની ઘનતા કેટલી હોય છે? 1 હોય છે. વિશિષ્ટ ઘનતાનો એકમ નથી, કારણ કે વિશિષ્ટ ઘનતા કેવી છે? ડાયમેન્શન લેસ છે. ઓકે, એનો કોઈ યુનિટ નથી. પછી જે સ્પેસિફિક વેટ એટલે એકમ કદના દ્રવ્યના વજનને પદાર્થનું વિશિષ્ટ વજન કહેવામાં આવે છે, એટલે કે સ્પેસિફિક વેટ કહેવામાં આવે છે. એકમ કદ દ્રવ્યના વજનને. ઓકે, એસઆઈ સિસ્ટમની વાત કરીએ તો એસઆઈ સિસ્ટમમાં એનો યુનિટ છે ન્યૂટન પર મીટર ક્યુબ. ઓકે, સ્પેસિફિક વેટનું યુનિટ શું છે? ન્યૂટન પર મીટર ક્યુબ. અને પાણીનું વિશિષ્ટ વજન એટલે કે સ્પેસિફિક વેટ જે છે 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. આપણે ખાસ યાદ રાખશું કે અને એક્ઝામ્પલ માટે આપણે જરૂરી છે આ બધા પેરામીટર. નેક્સ્ટ છે વિશિષ્ટ કદ એટલે કે સ્પેસિફિક વોલ્યુમ. એકમ દળના દ્રવ્યના કદને, શાનું? દ્રવ્યનું કદ. ઓકે, એકમ દળના દ્રવ્યના કદને પદાર્થનું વિશિષ્ટ કદ કહેવાય છે. ઓકે, વિશિષ્ટ કદની વાત કરી છે, સ્પેસિફિક વોલ્યુમની વાત કરી છે, એકમ દળના દ્રવ્યના કદને. એનું યુનિટ છે મીટર ક્યુબ પર કેજી. મીટર ક્યુબ પર કેજી. ઓકે, સ્પેસિફિક વોલ્યુમ માટે છે. ઓકે, અને ઘનતા વિશિષ્ટ કદનો વ્યસ્ત છે. હવે જોઈએ વિસ્કોસિટી એટલે કે ફ્લુઇડના બે પડો એટલે કે બે લેયર વચ્ચે સાપેક્ષ ગતિ એટલે કે રિલેટિવ મોશનથી લાગતો જે શિયર સ્ટ્રેસ જે છે. ઓકે, શિયર સ્ટ્રેસ એનો જે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ કરે એ જે ગુણધર્મ છે એને ડાયનેમિક સ્નિગ્ધતા એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી કહેવામાં આવે છે.
ડાયનેમિક વિસ્કોસિટીની વાત કરીએ તો એ એકમ દરના કોણીય ડિફોર્મેશન માટે શિયર સ્ટ્રેસ છે, જેનો એકમ શું છે તો પોઈસ છે. શું છે એકમ એનો? પોઈસ. ઓકે. અને સેન્ટીપોઈસ બેઉ એકમ છે. ઓકે. એસઆઈ પદ્ધતિમાં એનો એકમ શું છે? ડાયનેમિક એસઆઈ પદ્ધતિની આપણે વાત કરીએ તો એસઆઈ પદ્ધતિની અંદર ડાયનેમિક વિસ્કોસિટી નો એકમ છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. ઓકે. અને જેને આપણે સ્નિગ્ધતાને જો દર્શાવી હોય ડાયનેમિક તેનો મ્યુ વડે એને દર્શાવવામાં આવે છે. ઓકે. પદાર્થની સ્નિગ્ધતા અને ગુણધર્મના ગુણોત્તરને ડાયનેમિક સ્નિગ્ધતા કહેવાય છે. ઓકે. જેને આપણે વી વડે સ્મોલ વી વડે દર્શાવવામાં આવે છે. એકમ એનો સેન્ટી સ્ટોક છે. તો આ જે આપણે અગાઉ જોઈ આ જે યુનિટ જે છે એ ડાયનેમિક વિસ્કોસિટીનો છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. પછી કાઇનેમેટિક વિસ્કોસિટી પણ આવે છે. તો કાઇનેમેટિક વિસ્કોસિટીની વાત કરીએ, કાઇનેમેટિક વિસ્કોસિટી તો એનો એકમ છે ડાયનેમિકનું શું એકમ હતો? ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો એ કાઇનેમેટિકનો એકમ છે. આ પણ આપણે ધ્યાન રાખશું. ઓકે. નેક્સ્ટ છે સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન એટલે પ્રવાહીની સપાટીના ખેંચાણ બળ, જે ટેન્સાઇલ ફોર્સ લાગે એને આપણે સરફેસ ટેન્શન તરીકે ઓળખીએ છીએ. એકમ લંબાઈની સપાટી પરના પડ એટલે કે લેયર જે છે એને સમતોલમાં રાખતું બળ છે. પાણીનું જે સરફેસ ટેન્શન જે છે એ 7.36 ઇન્ટુ 10⁻² ન્યૂટન પર મીટર છે. એનો એકમ આપણે યાદ રાખશું ન્યૂટન પર મીટર. અને કેટલું છે? 7.36 ઇન્ટુ 10⁻². 20° સેન્ટીગ્રેડ તાપમાને લીધેલું છે. આ 20° સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર લીધેલું છે. નેક્સ્ટ છે વેપર પ્રેશર. તો વેપર પ્રેશર માટે વાતાવરણ સામે પ્રવાહીની જે સપાટી ખુલ્લી હોય ત્યારે તેનું બાષ્પીભવન થાય. આ પ્રક્રિયા બંધ ટાંકીમાં જ્યાં સુધી સપાટીને હવા સંતૃપ્ત ના થાય ત્યાં સુધી ચાલુ રહે છે. આથી બાષ્પ બને છે તે પ્રવાહી ખુલ્લી સપાટી પર દબાણ કરે છે. અને આ જે આધાર છે પ્રવાહીના તાપમાન પર શું કરશે? અસર કરશે. બંધ વાસણમાં આ જે દબાણ જે છે એને શું કહેવામાં આવશે? બાષ્પ દબાણ કહેવામાં આવશે. જેનું યુનિટ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ પણ એને કહી શકાય. ઓકે. બધા તમારે યુનિટ બધા યાદ રાખવા પડશે. નેક્સ્ટ છે કોમ્પ્રેસિબિલિટી એટલે કે દાબનીયતા. દબાણની વધઘટ સાથે ફ્લુઇડના કદમાં થતા ફેરફાર, ચેન્જ ઇન વોલ્યુમ. ઓકે. તો એનું શું કહેવાશે? કોમ્પ્રેસિબિલિટી કહેવાશે. કોમ્પ્રેસિબિલિટીની વાત આવી છે તો આપણે એક વસ્તુ અહીં આગળ જોઈ લઈએ. કમ્પ્રેસિબલ ફ્લુઇડ આવશે અને ઇનકમ્પ્રેસિબલ આવશે. તો તમે કોમેન્ટમાં જવાબ આપી શકો છો. કોમ્પ્રેસિબલ ફ્લુઇડના એક્ઝામ્પલ મને આપી શકો છો કે કોમ્પ્રેસિબલ ફ્લુઇડ કયા કયા છે, ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ કયા કયા છે. ઓકે. કેપિલરિટી તો ફ્લુઇડના અણુઓ વચ્ચે પરસ્પર આકર્ષણ. શબ્દ ખાસ ધ્યાન રાખજો. ફ્લુઇડ જે છે એના જે પાર્ટિકલ્સ છે એના વચ્ચે પરસ્પર આકર્ષણ થશે, એટ્રેક્શન થશે. એના કારણે એમાં ટેન્સાઇલ જે ફોર્સ જે છે ખેંચાણ બળનો ખૂબ નજીવો સામનો કરી શકે. એ જે પ્રોપર્ટી જે છે સ્વાકર્ષણ ગુણધર્મ. ઓકે. એક ફ્લુઇડના અણુઓ બીજા ફ્લુઇડના કે ઘન પદાર્થના અણુઓ પ્રત્યે જે આકર્ષણનો ગુણ ધરાવે, ઓકે, એને શું કહેવાય? સ્પર્શાકર્ષણ કહેવાય. સ્વાકર્ષણ અને સ્પર્શાકર્ષણ સાથે પ્રવાહીના પૃષ્ઠતાણને લીધે પ્રવાહીના કેપિલરિટીનો ગુણધર્મ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે સાંકડી કાચની નળીમાં પાણીની સપાટી ઉપરની તરફ, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, પાણીની સપાટી જે છે એ ઉપરની તરફ અંતર્ગોળ હોય છે, ત્યારે પારાની સપાટી બહિર્ગોળ હોય છે. નળી અને પાણીના અણુ વચ્ચે સ્પર્શાકર્ષણ બળ વધુ હોવાથી પાણીના અણુ વચ્ચેનું સ્વાકર્ષણ બળ ઓછું હોવાથી સાંકળની જે નળી જે છે ને એની અંદર શું થશે? કેપિલારી એક્શન થશે. કેપિલરી એક્શન થશે અને એ કેપિલરી એક્શનના લીધે જ પાણી જે છે ઉપર ચડશે. ઓકે.
નેક્સ્ટ છે બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. પાણી અદાબનીય હોવા છતાં તેના પર બળ લાગતા તેનું જે કદ જે છે થોડું ઘટશે. આ જે ઘટાડો પાણી પર દરેક એકમ ક્ષેત્રફળ પર જે લાગે ને એ બળના સમપ્રમાણ હોય છે, જેને આપણે ડેલ્ટા વી તરીકે ઓળખીએ છીએ. એટલે કે પી પ્રોપોઝનલ ટુ ડીવી બાય વી થશે, અથવા એને બીજી રીતે લખી શકાય પી ઇઝ ઇક્વલ ટુ કે ડીવી બાય વી. ઓકે, જ્યારે વી શું છે? કદ છે. પી ફોર્સ, કે કોન્સ્ટન્ટ અચળાંક છે. કેને શું કહેવામાં આવે છે? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. અને એસઆઈ પદ્ધતિમાં એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 20 સેન્ટીગ્રેડ તાપમાને લીધેલું છે. અને એનું ઇલાસ્ટિસિટી જે છે એ સમથિંગ 2.20 ઇન્ટુ 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. ઓકે, નેક્સ્ટ પ્રોપર્ટી જે છે એ સ્વ આકર્ષણ એટલે કે કોહેઝન છે. ફ્લુઇડના અણુઓ અંદર એકબીજા પ્રત્યે આકર્ષણનો ગુણ એટલે કે બંને શું કરશે? આકર્ષણ થશે, એટ્રેક્શનનો ગુણધર્મ ધરાવશે. તેને સ્વ આકર્ષણનો ગુણધર્મ આપણે કહી શકાય. અને એના કારણે ફ્લુઇડ શું થશે? ખેંચતાણ થશે. ઓકે, તો એ શું છે? કોહેઝન છે. હવે છે સ્પર્શાકર્ષણ. તો એક ફ્લુઇડના અણુઓ બીજા ફ્લુઇડના અથવા ઘન પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણના ગુણધર્મ થશે. ઓકે, તો એના કારણે ઓકે, તો હવે આપણે સ્પર્શાકર્ષણ જોઈએ એટલે કે એડહેઝન જોઈએ. તો એક ફ્લુઇડના અણુઓ બીજા ફ્લુઇડના અણુઓ અથવા ઘન પદાર્થના અણુઓ પ્રત્યે જે આકર્ષણનો પ્રોપર્ટી જે ધરાવે છે એટલે કે એ ગુણધર્મ ધરાવે છે એને સ્પર્શાકર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રવાહી પદાર્થ ઘન પદાર્થના સંસર્ગમાં આવે ત્યારે તે સ્વ આકર્ષણ બળનું મૂલ્ય સ્પર્શાકર્ષણના જે બળ જે છે એના કરતાં કેવું થશે? વધી જશે. ઓકે, તો આ પ્રવાહી દ્વારા ઘન પદાર્થને ભીંજતો નથી. ઓકે, હવે જે પારો જે છે એની જે સપાટી જે છે એને ભીંજવી શકતો નથી, કારણ કે પારામાં સ્વ આકર્ષણ બળનું જે મૂલ્ય જે છે એ સ્પર્શાકર્ષણના મૂલ્ય કરતાં વધુ હોય છે. જ્યારે પાણી કાચની સપાટીને ભીંજવે છે, કારણ કે પાણીમાં સ્વ આકર્ષણ બળનું મૂલ્ય કાચ સાથેના સ્પર્શાકર્ષણ કરતાં ઘણું ઓછું હોય છે. એની પ્રોપર્ટીઝ આપણે જોઈએ તો એની અંદર આપણે જોઈએ તો આઇડિયલ ફ્લુઇડ છે, રિયલ છે, ન્યૂટોનિયમ છે, નોન ન્યૂટોનિયમ છે. તો જે ઉપરની જે પ્રોપર્ટીઝ આપણે જોઈ એની જાણકારી મેળવ્યા બાદ ફ્લુઇડનું વર્ગીકરણ કરી શકાશે આપણાથી. તો આઇડિયલ ફ્લુઇડ જોઈએ પહેલાં શું છે? તો આઇડિયલ જે છે એ શું છે? તો જે ફ્લુઇડ અદાબનીય એટલે કે ઇનકોમ્પ્રેસિબલ છે. ઓકે, આઇડિયલ ફ્લુઇડ ઇઝ અ ઇનકમ્પ્રેસિબલ. આ શબ્દ આપણે યાદ રાખીશું, ઇનકમ્પ્રેસિબલ. ઓકે, જેમાં સ્નિગ્ધતા, પૃષ્ઠતાણ જેવા જે ગુણધર્મો જે છે એ સંપૂર્ણપણે એનો શું હોય છે? અભાવ હોય છે, એટલે કે હોતા નથી. એને આદર્શ ફ્લુઇડ એટલે કે આઇડિયલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આદર્શ ફ્લુઇડ જે છે અસ્તિત્વ ધરાવતું નથી. નેક્સ્ટ છે વાસ્તવિક એટલે કે રિયલ ફ્લુઇડ, કે જેની અંદર પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, દાબશીલતા જે ફ્લુઇડની વાસ્તવિક ફ્લુઇડ કહેવામાં આવે છે. એટલે બધા કેવા હોય છે? પ્રેઝન્ટ હોય છે. ઓકે, પદાર્થની સપાટી, પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપમાં યથાયોગ્ય જે પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા અને દાબશીલતા જે હોય એ હોય છે. ઓકે, નેક્સ્ટ છે ન્યૂટોનિયમ ફ્લુઇડ. ન્યૂટનની સ્નિગ્ધતાના નિયમનું ચુસ્તપણે પાલન કરે છે. તેને આપણે ન્યૂટોનિયમ ફ્લુઇડ તરીકે ઓળખીએ છીએ, જેમ કે કેરોસીન છે, પાણી છે, પાતળા પ્રવાહી છે, હવા છે. ઓકે, ન્યૂટનની સ્નિગ્ધતા નિયમનું પાલન કરે એટલે ન્યૂટોનિયમ કહેવાય. નોન ન્યૂટોનિયમ તો જે ફ્લુઇડ ન્યૂટનની સ્નિગ્ધતાના નિયમનું પાલન કરતું નથી તેને આપણે નોન ન્યૂટોનિયમ તરીકે ઓળખીએ છીએ, જેમ કે ઓઇલ છે, પેન્ટ્સ છે, રેઝિન્સ છે. ઓકે, તો એ બધા નોન ન્યૂટોનિયમ છે. નેક્સ્ટ છે કમ્પ્રેસિબલ, જે ફ્લુઇડના દબાણ અને તાપમાન ફેરફાર થતા નથી. જે ફ્લુઇડનું દબાણ એટલે કે પ્રેશર અને ટેમ્પરેચરમાં ફેરફાર થતા નથી તે ફ્લુઇડને કમ્પ્રેસિબલ ફ્લુઇડ કહેવામાં આવે છે. ઓકે, જે ફ્લુઇડના દબાણ અને તાપમાન જે છે કમ્પ્રેસિબલ ફ્લુઇડ આપણે જોઈએ ફરીથી દાબનીય ફ્લુઇડ એટલે કે જે ફ્લુઇડ હોય એમાં દબાણ અને તાપમાનમાં ફેરફાર થતાં ઓકે ઘનતામાં ફેરફાર થાય. ઓકે, એટલે કે એનું પ્રેશર, ટેમ્પરેચરની અંદર તમે ચેન્જીસ કરો તો એની ડેન્સિટીમાં પણ ચેન્જીસ થાય. ઓકે, તો એને શું કહેવામાં આવશે? કમ્પ્રેસિબલ કહેવાશે.
ઓકે, હવા એર જે છે એ કેવું છે? કમ્પ્રેસિબલ. એટલે કે એર શું છે? કમ્પ્રેસિબલ છે. નેક્સ્ટ છે ઇનકમ્પ્રેસિબલ, કે જેની અંદર પ્રેશર અને ટેમ્પરેચરમાં ફેરફાર થશે, બરાબર છે, પણ એના ફેરફાર થવાથી ઘનતામાં કોઈ ફેરફાર નહીં થાય. ઘનતા જે છે, ડેન્સિટી જે છે એ કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. તો એને શું કહેવાશે? અદાબશીલ. સામાન્ય રીતે આપણે જોઈએ તો તાપમાન પાણી જે છે એ કેવું છે? ઇનકમ્પ્રેસિબલ છે. એટલે વોટર ઇઝ ઇનકમ્પ્રેસિબલ, એર કમ્પ્રેસિબલ. એટલે એવું કહી શકાય કે લિક્વિડ જે છે એ મોટાભાગે ઇનકમ્પ્રેસિબલ છે એન્ડ ગેસીસ જે છે એ બધા કમ્પ્રેસિબલ છે. ફ્લુઇડ મિકેનિક્સની આપણે નેક્સ્ટ લેક્ચરમાં પંપ વિશે સ્ટડી કરશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.